ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે આપણા મસીહા, આપણા તારણહાર, આપણા જે તમે જે કઈ વિચારી શકો તમારા મગજની અંદર એ તમામ બાબતોમાં એ આપણા ભગવાન છે। પણ બાબા સાહેબે કીધું છે કે મારી જે કાર કરવા કરતા મારા જે અધૂરા કામ છે એ પૂરા કરવા માટે તમે જાનની બાજી લગાડો, આવું બાબા સાહેબ કહે છે। પણ સમય પ્રમાણે સમાજની અંદર આવા કાર્યક્રમ થવા જરૂરી છે। બાબા સાહેબની પ્રતિમાઓ પણ જરૂરી છે, રેલી પણ જરૂરી છે, આંબેડકર ભવનની પણ જરૂરી છે, અને સમાજ ગમે એ રીતે સંગઠિત થાય એ વધારે જરૂરી છે। એટલે જે કઈ કાર્યક્રમ થતા હોય એમાં આપણી હાજરી આપી। આજે સૌથી પહેલા જે મહિલાઓની હાજરી છે, અને મને જાણવા મળ્યું છે કે મહિલાઓ આર્થિક સહયોગ પણ વધારે કરે છે, એટલે મહિલાઓ માટે તાલીઓ। પછી આ કાર્યક્રમ જેને આયોજન કર્યું છે, પ્રથમ વખત આ ગામની અંદર ખંભાળાની અંદર આયોજન થયું છે, તો જે આયોજકો છે ખાસ કરીને ગામના વડીલો, ખાસ કરીને યુવાનો અને ગામના તમામ લોકો, ગામના સરપંચની તમામ માટે જોરદાર તાળીઓ વગાડો। આવો કાર્યક્રમ હું મારા ગામમાં એવી નથી કર્યો। હું ભલે સમાજ માટે લડતો હોય, આંદોલન કરતો હોય, પણ હું વિચારું છું પણ અમલમાં આવતો નથી। મારા ગામમાં આવો મારો કાર્યક્રમ કરવો જોઈએ। એટલે જે વિચાર આવે એની કરતા વિષય અમલ કરે એ મોટી વાત છે। એટલે વાત ફરીથી આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે વિચારધારા છે, વિચારધારાની મને એવું લાગે મારી કરતા વધારે જાણકાર મિત્રો જે ભાઈ રામભાઈ, જયેશભાઈ, સીતાબેન ને બધા મિત્રો જે છે કલાકારો, એ સારી રીતે એટલે કે વાણીના માધ્યમથી જે અમે ભાષણ કરીને કે સોશિયલ મીડિયાના માધ્યમથી ન પહોંચાડી શકીને એ કલાના માધ્યમથી લોકો સુધી પહોંચે। એટલે મારે એ વાત કરવી છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણને જે અધિકારો આપ્યા છે, તન તોડ મહેનત કરીને, રાતોના ઉજાગરા કરીને, બ્રેડ પાવ ખાઈને અને પોતાના 4 દીકરાનું બલિદાન આપીને, પોતાના દીકરા માટે કાપડના પૈસા નહોતા અને આપણા માટે ભણતા હતા અને આપણા માટે સંવિધાન લખતા હતા, અને આટલો બધો એની ઉપર અત્યાચાર થયો। તમે લોકોને અત્યારે ગામની અંદર, સારી સ્કૂલની અંદર, સારી બેન્ચ ઉપર, સારા યુનિફોર્મ સાથે, સારા પુસ્તકો સાથે તમને ભણવાનો અધિકાર છે। પણ બાબા સાહેબને તો સ્કૂલની બહાર બેસાડતા હતા, જે આપણે પગ લૂછણીએ કહેવાય ને, જે બારદાન કહેવાય, એની ઉપર બેસવાનું, અને પાણી પણ ન પી શકે। જ્યારે એનો